નમસ્કાર, પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે। ગરબાડા તાલુકામાં ભાજપમાં બળવો, ટિકિટ કપાતા પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન કમલેશભાઈ માલવીએ સમર્થકો સાથે નોંધાવી અપક્ષ ઉમેદવારી। દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે। પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન અને સ્થાનિક સ્તરે પ્રભુત્વ ધરાવતા નેતા કમલેશભાઈ માવીએ ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ ન ફાળવવામાં આવતા સત્તાવાર રીતે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। પોતાના બહોળા સમર્થકોની ઉપસ્થિતિ સાથે તેઓએ સ્થાનિક મામલતદાર કચેરી ખાતે પહોંચીને ચૂંટણી જંગ માટે વિધિવત રીતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું, જેના પગલે સ્થાનિક રાજકારણમાં ભારે હલચલ મચી ગઈ છે। આ સમગ્ર રાજકીય ઘટનાક્રમમાં કમલેશભાઈ માવીનો ભૂતકાળનો રાજકીય ઇતિહાસ અત્યંત રસપ્રદ છે। ગત ચૂંટણી ટર્મમાં પણ ભાજપના મોવડી મંડળ દ્વારા તેમને ટિકિટ કાપવામાં આવતા તેમણે પક્ષ સામે બળવો પોકારીને અપક્ષ તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું। તે સમયે જંગી બહુમતીથી વિજય થયા બાદ તેઓ પુનઃ સત્તાધારી પક્ષ ભાજપમાં જોડાઈ ગયા હતા। જો કે વર્તમાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરી એકવાર પક્ષ દ્વારા તેમને અવગણના કરવામાં આવતા તેમણે પોતાના અગાઉના સફળ રાજકીય વ્યૂહનું પુનરાવર્તન કરીને પક્ષ દાવેદારી નોંધાવવાનો આકરો નિર્ણય લીધો છે। એક પ્રભાવશાળી નેતાની આ બળવાખોર દાવેદારીથી ગરબાડા તાલુકાના રાજકીય સમીકરણોમાં મોટો ઉલટફેર થવાની પ્રબળ સંભાવના છે। ભાજપના સત્તાવાર ઉમેદવાર સામે પક્ષના જ અનુભવી નેતા મેદાનમાં હોવાથી મતોનું સીધું ધ્રુવીકરણ થશે, જે સ્થાનિક ચૂંટણી જંગને અત્યંત રસાકસીભર્યો બનાવશે। આગામી દિવસોમાં આંતરિક અસંતોષને ડામવા માટે ભાજપનું સંગઠન કયા પ્રકારની રણનીતિ અપનાવે છે અને પ્રચાર અભિયાનમાં મતદારો કોની તરફેણમાં પોતાનો જનાદેશ આપે છે તે જોવું રાજકીય સમીક્ષકો માટે અત્યંત નિર્ણાયક બની રહેશે। મારું નામ કમલેશભાઈ દીધાભાઈ માવી, 50 ઝરી બુજર્ગ જિલ્લા પંચાયત સીટથી આ પક્ષના ઉમેદવાર તરીકે મેં ઉમેદવારી કરાવી છે। ગઈ વખતે પણ હું ઝરી બુજર્ગ જિલ્લા પંચાયત સીટની અંદર અપક્ષથી જિલ્લા પંચાયત 1980 વોટથી વિજેતા હાંસલ થયેલો અને આખી જિલ્લા તાલુકા પંચાયતની પેનલ સાથે જીતેલો અને આ વખતે ભાજપની સાથે હું જોડાયેલો અને ત્યાર પછી ભાજપે મને ટિકિટ ના આપતા હું ફરી પણ ઝરી બુજર્ગ 50 જિલ્લા પંચાયતની સીટની અંદર જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે ઉમેદવારી કરાવી છે અને મારી સાથે પેનલની અંદર 5 તાલુકા સભ્યો એ પણ ઉમેદવારી કરાવી છે।